ઓમ નમઃ શિવાય। આજે હું તમને ચૈત્ર મહિનામાં સંભળાવવાનું વખાણ સાંભળવાનું માધ્યમ સમજાવું છું કે ચૈત્ર માસમાં વખાણ સાંભળવાથી તાવ, ભગંદર, મસા જેવા ભયંકર રોગ થતા નથી। જે વ્યક્તિ ચૈત્ર મહિનામાં વખાણ સાંભળે એને સપનામાં પણ ભૂતના ભણકાર નથી થતા। આ ચૈત્ર મહિનામાં આ તાણું કાઢવાનું જે વખાણ છે એ સાંભળવાનું માધ્યમ છે એ આજે હું તમને સમજાવું છું। ભાગ આજે હું તમને પ્રથમ ભાગ સંભળાવું છું 1 થી 31 કડવા। તો ઓખાણ એક નામ મુજને સાંભળ્યો શ્રી ગૌરી પુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજા તાત તણો ઉપદેશ। માતા જેની પાર્વતીને પિતા શંકર દેવ, ત્રણ ખંડમાં જેની સ્થાપના કરે જગ ભૂતળ શિવ। સિંદૂરે શણગાર સજાને કંઠે પુષ્પના હાર, આયુધ ફરસી કર ધરીને હણા અસુર અપાર। પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહે, ચોથે જપ માળ। ચાલો સૈયરો દેરે જાવી, પૂજે ગણપતિ રાય। મોટા લીજે મોદક લાડુ, લાગીને શંભુ સુતને પાય। એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશા। એક બે કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ। પેલું કડું આદ્યા શક્તિમાં અંબા પ્રગટા, જ્યાં પવન નહીં પાણી। સુર નર મુનિર સર્વે કળાણા, તું કોણે ન કળાણી। તારું વર્ણન કઈ પેરે કરીએ, જો મુખ રસના એક। શસ્ત્ર ફેણા શેષ નાગને માં, તોય ન પામ્યો ભેદ। જુજવા રૂપ ધારે જગદંબા, રહી નવખંડે વ્યાપી। માં મોટા જડ મૂઢ હતા માં, તેમની દુર્મત કાપી। ભક્તિ ભાવ કરી ચરણે લાગો, માં આદ્યા શક્તિ જાણી। અમને સહાય કરવા તું સર્વ સમર્થ, નગરકોટની રાણી। તું તારા ત્રિપુરાને તોતળા, નિર્મળ કેસરંગ રાતા। બીજી શોભા સી મુખે કહેવી, રચના બની બહુ ભાતરે। હંસાવતીને બગલા મુખી, વાણવટી તું માં। ભીડ પડે તમને સંભાળો, કરજો અમારી સહાય। માં સેવક જન તારી વિનંતી કરે, ઉગારજો અંબા માં। બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાંસળી વાય રે। શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણલા ગાય રે। અબીલ ગુલાલ તણા હોય ઓછવ, વાગે મૃદંગના જણકાર રે। સિંહાસને બેઠી જગદંબા, અમૃત દ્રષ્ટિ જ્યોતિ। 16 શણગાર સજી સજ્યામાં, નાકે નિર્મળ મોતી। ખીર અને મધ શર્કરા, આરોગો અંબા માય રે। અગર કપૂરે તારી કરું આરતી, સેવક જન શિર નમાય રે। તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું દેવાધિદેવ। સકળ વિશ્વમાં તું છે માતા, કરું તમારી સેવ। માના ચરણ થયા પ્રતિપાલન, પહોંચી મનની આશરે। કુશળ શ્યામ રાખજો અંબામાં, સર્વને એમ કે ત્રિપુર દાસ રે। હવે કડવું બીજું। હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું, હું તો સગળ પદાર્થ પામું। વામું રે દુઃખ અકળ કલેવર તણા, દુઃખ સકળ વામું કલેવર તણા। સુણજા પાતક જાય રે, ઓકાહરણ જે સાંભળે, મા રોગ થકી મુકાય રે। તાવતર્યો એકાંતર્યો ને ચડે એની કાય રે। પૂતનો ભણકારો તેને ન આવે સપના માય રે। પરીક્ષિત પૂછે કહો સુખજી, ઓખાનો મહિમા। કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ। પ્રથમ તે આજે નવમ સુધી, કયા મને નવ સ્કંદ રે। દસમની કહો કથા, જેમ ઉપજે આનંદ રે। હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંશ રે। પ્રથમ મારી પૂતનાને પછી પસાડ્યો કંસ રે। પછી પધાર્યા દ્વારકામાં, પરિણાશે બહુ રાણી। 16 સત્ર સતરાણી, તેમાં અષ્ટ કરી પટ રાણી રે। એમાં વડા જે રૂકમણી, પ્રધુમ્ન ત્યાંના તન રે। પ્રધુમ્નના અનિરુદ્ધ કહેવી, કર્મ કથા પાવન રે। આદ્યા બ્રહ્મા સૃષ્ટિ કરતા, મરીચી જેના તન રે। મરીચી સુત કશ્યપ કહેવી, હિરણ્ય કશ્યપ રાજન રે। વિષ્ણુ ભક્ત પ્રહલાદ, તેને વાલા શ્રી ભગવાન રે। પ્રહલાદ સુત વિરોચન, બલિરાય ત્યાંનો તન રે। બલિતણો સુત બાણાસુર, જેનું મા રુદ્ર ચરણે મન રે।
એક સમયે ગુરુજી સુખદેવજી આવ્યા, ત્યારે સુખજી આવ્યા, બોલ્યા વચન રે, અહો ગુરુજી કોને તપ મહિમા, શુક્રવાણી બોલ્યા તો સાંભળને જગરાય રે, ત્રણ લોકમાં શંભુ ભોળા આપશે આજે વરદાન રે, મધુવનમાં જઈ તપ કરો આરાધો શ્રી ભગવાન રે. કડવું ત્રીજું, બાણાસુરનું તપ શિવે આપેલ વરદાન. રાય તપ કરવાને જાય, એ તો આવ્યા મધુવનમાં રે, કીધું રાયે નિર્મળ જળે સ્નાન, ધૈર્યું શિવજી કીરું ધ્યાન રે. રાય બેઠા છે આસન વાળી, કર જમણમાં જપ માળા ઝાલી, માળા ગાલ્યા સુગ્રીવે કાન રે, તો એ આરધે શ્રી ભગવાન રે. રુધિર માસે સુકાઈ ગયું, શરીર સુકા કાષ્ટવણ સમ થયા રે, મા તપ્યો કેમ ન બોલે, એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતા બોલ્યા શંકર રાય, તમે સાંભળો ઉમૈયા રે, આજે એક અસુર માતપ સાથે મારું ધ્યાન ધરીને આરાધે રે. કોણ કેવી જેનો બાપ રે, એ તો માંડી બેઠો માં જાપ રે, તમે કોજો તેને વરદાન આપું, કહો તો પુત્ર ગણીને સ્થાપું રે. વળતા બોલ્યા રુદ્રાણી, મારી વાત સુણો સુલપાણી રે, દૂધ પાઈને ઉછેરીએ સાપ, આગળ ઉપજાવે સંતાપ રે. ભેદ ભસ્માંગનો રહ્યો, વરદાન પામીને પૂંઠળ થયો, વરદાન રાવણને તમે આપ્યા, એને જાનકીનાથ સંત આપ્યા રે, માટે શિખામણ દીજે, ભોળા રૂડું ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમૈયા રે, સેવા કરી ચડાવે જળ, એની કાયા કરું નિર્મળ રે, સેવા કરીને ચડાવે સુગંધ, બુદ્ધિ કરું આજે ધન ધન રે. જે કોઈ ચડાવે બેલીપત્ર, તેને ધરાવું સોનાનું સત્ર રે, સેવા કરીને વગાડે ઝાલ તાલ, એને કરી નાખું શૂન્યાલ રે. નારી પાણીએ બુદ્ધિ તમારી, આપતા ન રાખીએ વામી રે, હું તો ભોળાનાથ કહેવું, કપટીનાથ કેમ થાવ રે. આવું કહીને ચાલ્યા ભોળાનાથ, મૂક્યો બાણાસુર શિર હાથ રે. તું તો જાગ બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવ રાય રે. હું તો જાગું છું મહારાજ રે, આપો સ્વાણીતપુરનું રાજ રે. શિવ માગું છું વારંવાર, મન આપો કર હજાર રે. કર એકો એવો કીજે, 10 સત્ર હસ્તી તણું બળ દેજો રે. અસ્તુ કહીને શિવવર આપ્યો, બાણાસુરને પુત્ર કરી સ્થાપ્યો રે. કડવું ચોથું, બાણાસુર સમસ્ત સૃષ્ટિનો અધિપતિ બન્યો. વરદાન પામી વળ્યો બાણાસુર સ્વાણીતપુરમાં જાય, વનમાં વાસી પશુ પંખી તે લાગ્યા બીવાય રે. કઈ ન દીઠું સાંભળ્યું, જેમ વૃક્ષ ચાલ્યું જાય રે, આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય રે. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન રે, કૌભાંડ નામે આજે રાય તમે ઘર પ્રગટ થયો પ્રધાન રે. કોઈક દેશની કન્યા લાવી પરિણો રાજન રે, દેશ જીતવા સંચરો રાય બાણાસુર બળવંત રે. પાતાળે નાગલોક જીતી ચાલ્યો ત્યાંની વાર રે, દેશ દેશના મહીપતિ જીતો કહેતા ન આવે પાર રે. સ્વર્ગે જઈને જીતા સર્વદેવ નાઠા જાય રે, સૂરજે વળતી સાંગ આપી બાણાસુર તરા કરમાય રે. જીતી સૂરજ પાસો વળ્યો મળ્યો નારદ મુનિ, પ્રણામ કરીને પાયે લાગ્યો તેને સમે રાજન રે. ઓ નારદજી ના થયું મારું કામ રે, એકે જોધો ન મળ્યો સ્વામી પહોંચે મનની હામ રે. નારદ વાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય રે, જેણે તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ રે. કડવું પાંચમું, બાણાસુર શિવજી સાથે યુદ્ધ કરવા ગયો છે. આજે કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી મોટી બાથ રે, જળમાએ જેમ નવ ડોલે એમ ડોલે ગીરનાથ રે. ટોપ કવચને ગદા ફરસી કડાકડ બહુ થાય રે, એ સમય ઉમિયાજી મનવા લાગ્યા બીવાય રે. જઈને શંકરને ચરણે નમ્યા, અહો અહો શિવ રાય રે. સાને કાજે બીહો પાર્વતીજી આવ્યો બાણાસુર રાય રે. સ્વાણીતપુરનું રાજ આપ્યું ઉપર કર હજાર રે, વળી બાણાસુર માગવા શું આવ્યો અંધતરણો કુમાર રે. સત્ર હાથ તો મુજને આપ્યા, એ તો સ્વામી સત્ય, એક યોદ્ધો મુજને આપો યુદ્ધ કરવા સમય રે. ઓ શિવજી આપણે બે વળીએ, આપ આવ્યા મારી નજરે, ફટ ભૂંડા તું યેસુ બોલ્યો, કોટી હટ તું તઈ જ રે. કડવું છઠ્ઠું,
શિવજીએ શ્રાપ આપ્યો અને ગણપતિ તે આજે ઓખાની ઉત્પત્તિ. એ તો તારા વણ કે મેં ઉપજાયો છે એક રે, કરશેદન કરી તારા કરશે કટકા અનેક રે. એ તો સ્વામી કેમ જાણું ચિંતા મુજને થાય, લે બાણાસુર જાઉં આપું તુદને એક ધજા. જ્યારે ધજા ભાંગી પડશે ત્યારે કર તારા છે દાસે, રુધિર તણો વરસાદ વરસશે તારા નગર મોજાર રે. ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર રે. વરદાન પામી બન્યો આજે વડ્યો બાણાસુર સ્વાણિતપુરમાં જાય. એક સમય મહાદેવ કે મારે તપ કરવાનું મન, એ સમયે ઉમિયાએ માંડ્યું અતિ રુદન રે. અહો શિવજી કહો જન્મારો મારો કેમ જાય, માર નથી એકે બાળક તો કહો વલેસી થાય. મા રુદ્રવાણી બોલ્યા લે આ મારું વરદાન, એક પુત્ર ને એક પુત્ર ઉપજાવજે સંતાન રે. વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય. ઉમિયાજી નાવાને બેઠા વિચાર્યું છે મનમાય રે. શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોણ, બાળક બારણે મેલું એક બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને આજે અધડ ઘડ્યું રૂપ રે. હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ રે. આજે ચતુર્ભુજને ફાંદ મોટી પરમ દિશે વિશાળ રે. શોભા ત્યાંની સી કહું હું કંઠે ઘૂગરમાળ રે. પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદક આહાર રે. ત્રીજા કરમાં ફરસી શોભે, ચોથે કરજપ માળ રે. ગણેશજીને ઉપજાવી બોલ્યા પાર્વતી માત રે. એની પાસે જો જોડ હોય તો કરે બેઠા બેઠા વાત રે. વામ અંગથી મેલ લીધો ઘડી કન્યા રૂપ રે. શોભા ત્યાંની શીખ વાત કહું સુખદેવજી કે સુણ ભૂપ રે. સેંથો ટીલડી રાખડી અંબોડે વાંકી મોડ રે. કંઠ કપોતને કામીની તે મોડા મોડ રે. કોથળી ફૂલની વેલણ દાબડી રમતા નાવે ભ્રાત રે. કાજે કંઠું પડો નાડા સડીને આજે આપ્યો લઈને હાથ રે. પરીક્ષિતને સુખદેવજી કહે છે કુંવારી કન્યા જે રે, ઘર સાચવવાને બાળકો જે પ્રગટાવ્યા છે તે રે. કડું સાતમું શિવજી ગણપતિનો આજે શિરછેદ કર્યો. દેવી નાવણ કરતા બેઠા આવ્યા છે ત્યાં નારદ રે. બાળક બે જોઈને નાઠા ગયા શિવજી જ્યાં રે. નારદ ચાલી આવ્યા મધુવન તત્ખેવ રે. ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ રે. વનોગડામાં ભમતા ઈંડો માથે ઘાલો ધૂળ રે. આંખ ધતુરો વિદ્યા ચાવો વાળો આડો આંખ રે. તમે વનમાં તપ કરો ને ઘેર ગાયલું ઘર સૂત્ર રે. તમ વિના તો ઉમિયાએ ઉપજાવ્યા બે પુત્ર રે. મહાદેવજી ત્યાંથી પરવર્યા કૈલાસ જોવા જાય. ગણપતિ વાણી બોલ્યા આડી ધરી માં કાય રે. અલા જટિલ જોગી ભસ્મ ચોળી દિસતો અદ્ભુત રે. આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂપ રે. વચન આપું સાંભળીને કોપ્યા શિવરાય રે. લાતો ગરદા પાટું મૂકી આવ્યા ઘરની માય રે. ગણપતિનો ગરદો પડે બ્રહ્માંડ ભાંગી જાય રે. ત્રિલોક તો ખળભળવા લાગ્યું આ તે શું કહેવાય રે. ત્યારે શિવજી કોપ્યા ને ચડી મનમાં રીસ. કોપ કરીને ત્રિશુળ મેલ્યું સીધું ગણપતિનું શીશ રે. માગસરવદ ચોથને દાડે પુત્ર માર્યો તત રે. તે દાડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત રે. તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથ માય રે. એથી ચતુર્દશીના દિવસે ચંદ્ર પૂજન થાય રે. એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નાય રે. ઓખા બેઠીથી બારણે ને નાસી ગઈ ઘર માય રે. વલણ કોટડીમાં જઈને બેઠી મનમાં વાત વિચારી. ભાઈના કટકા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને ઝબકા ઉમિયા મન રે. નેત્ર ઉગાડીને નિરીખ્યું ત્યાં દીઠા પંચવદન રે. વસ્ત્ર પહેરી ઉમિયા કહેશે કેમ આવ્યા મહાદેવ રે. આંગ ભાંગ ધતુરો ચાવો નફટ ભૂંડી ટેવ રે. નાતા ઉપર શું દોડ્યા આવો સમજો નહીં મન માય રે. બે બાળક મેલા બારણે કેમ આવ્યા મંદિર માય રે. સાયની રે તું પાપીણી મેં જોયું પારખું બધું. આટલા દાડા સતી જાણતો પણ સર્વ લૂંટી ખાધું. મુજ વિના તે તો પ્રજા કીધી એવું તારું કામ. પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ રે. વચન એવું સાંભળી ઉમિયાને ઉઠી જ્વાળા. કાલે તમે કઈ ગયા હતા તે આજે પ્રગટ કરજો બાળ રે. ત્યારે શંકરે નીચું જોયું મનમાં વાત વિચારી. તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો મારી રે. કડવું આઠમું ગણપતિના મૃત્યુની ઉમિયાએ કરેલ વિલાપ. વાડી વિના ઝૂલે વેલડી
વાસરુ વિના ઝૂરે ગાય રે, બાંધવ વિના ઝૂરે બેનડી, પુત્ર વિના ઝૂરે મારે. ધન ધાન્ય ને પુત્ર ધન, પુત્ર આગેવાન, જે ઘર પુત્ર ન નીપજો તેના સુના બળે મસાણ રે. પુત્ર વિના ઘર પાંજરું, વન ઉભે અગ્નિ બાળીશ, શિવ સાથી માર્યો, ગણપતિ મારો પુત્ર ક્યાંથી મેળવીશ. બોલો હો મારા બાળ રે ગણપતિ, બોલો હો મારા બાળ. શિવ રે સાને માર્યો તન હો ગણપતિ, બોલો મારા બાળ. ઉમિયા કરે રુદન હો ગણપતિ, એની સંપત્તિ પરઘેર જાય હો ગણપતિ. શિવ પુત્ર વિનાની જેની માય હો ગણપતિ, એ તરણાથી એલકી થાય હો ગણપતિ. ત્યાં શિવજીને આવ્યું છે જ્ઞાન હો ગણપતિ, મેં તો આપ્યું હતું વરદાન હો ગણપતિ. પેલા નારદિયાનું કામ હો ગણપતિ, ઓ જૂઠા બોલો છે ત્યાંનું નામ હો ગણપતિ. એણે વાત કહી સર્વ જૂઠી હો ગણપતિ, હું તો તપથી આવ્યો ઉઠી હો ગણપતિ. મેં માર્યો તમારો તન હો ગણપતિ, આ ઉગ્યો છે ભૂંડો દન હો ગણપતિ. આજે શિવજીએ ગણપતિને આપેલ વરદાન. નંદી ભૃંગી મોકીલાને પહેલી પાળે જાય, હસ્તી એક સામો માર્ગમાં મળ્યો, તેને શિર કીધો છે ગાય રે. ગજરું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેટ રે, ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ રે. કાળા એના કોમસ્થળ, વરવા એના દાંત, આગળ એને સુંડ મોટી લાંબા પહોળા કાન રે. દેવોમાં જાણે શું પોસાશે, અપાર મુજને દુઃખ રે. દેવતા સર્વે મેણા દેશે, ધન્ય પાર્વતીની કુંખ રે. ત્યારે શિવજી બોલ્યા સુણો વાત રે સતી, સુરનર મુનિવર પૂજશે ગણનાયક ગણપતિ. રૂપ ગુણને વાદ પડ્યા, ચાલ્યા રાજદ્વાર રે. ગુણને આપ્યા બેસણા, પછી રૂપને કર્યા જુવાર રે. રૂપ તો આપ્યા શિવે નાગરા, કોઈ જોગી અવધૂત રે. ચતુરાઈ દીધી છે ચારણા, વળી કોઈ રજપૂત રે. પુણ્ય વિના ક્યાં ધન કામનું, કામનો ઉદય વીણ કુંભરે. એ બે વસ્તુ આજે કશા ન કામની, જેમ ગુણ વિનાના રૂપ રે. સ્વરૂપ દિયો શિવજી ચાતુર, ગુણ દિયો લગાર રે. રૂપ તમારું પાછું લઈ લો, રૂપ ગુણ વિના છે ભાર રે. કડવું 10મું. પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ. કથા ગ્રંથ આરંભે જે, પ્રથમ ગણપતિ સમરે તે. સૌભાગ્યવતી શણગાર સજે, ગણપતિ કેરું સ્મરણ કરે. સ્વાયની સમરે ઘટતા ઘટતા ઘાટ, પંથી સમરે જાતા વાટ. પંચવદનના દેહરા માય, પહેલી પૂજા ગણપતિની થાય. એ વિના મુજને પૂજે તો સર્વ મિથ્યા થાય રે. ઉથલો સાને કાજો રૂઓ પાર્વતી, સાને લોચન ચોળો રે. જેને ઘેર વિવાહ વાજતે કશે, ત્યાં બેસે ખાસે ઘીને ગોળ રે. કડવું 11મું. ઓખા કઈ ઉમિયાએ સાદ કર્યો બે ચાર રે. ત્યારે ઓખા આવી ઊભી, નિસરીને ઓરડીની બહાર રે. મરાવીને ભાઈને તું તો નાસી ગઈ. મહાદેવે ગણપતિને માર્યો, તે શુદ્ધ તન મને ન કીધી. માટે તારું અંગ ગળજો, લૂણે ખોજે કાય રે. દૈત્યના કુળમાં અવતરજે, હજી એણી પેરે બોલ્યા માય રે. ઓખાબાએ તો થરથર ધ્રુજ્યા, આ વાત અટંકા. અપરાધ પાખે માત મારો, આવડો સો દંડ રે. ઓમિયા કે મેં શ્રાપ દીધો, એ કેમ મિથ્યા થાય રે. દૈત્ય કુળમાં અવતરજે, દેવ કોઈ વરી જાય રે. ચૈત્રના મીનારખમાં બાય તારો મહિમા, ઓખાણ જે સાંભળે મારોગ થકી મુકાય રે. ચૈત્ર માસના 30 દાડા અન્ન અલોનું ખાય, 30 નહીં તો વળી 5 દાડા પાછલા જે કહેવાય રે. 5 દિવસ જો 9 પાળે તો 3 દિવસ શેષ રે. 3 દિવસ 9 થાય તો કરવો દિવસ 1 રે. આ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રી જન રે. અલોનું ખાઈને અવની સુવે, એક ઉજ્જવળ અન્ન રે. દેહ રક્ષણ દાન કરવું, લવણ કેરું જે. પાર્વતી કે પુત્રને સૌભાગ્ય ભોગવે તે. વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજ પાસ રે. ગોર કરીને પુત્રી મારી, પૂરીશ મનની આશરે. સુખદેવ કે રાજા સુણો, અહીં થયો એમ પ્રહાર રે. બાણાસુરની સી ગતિ થઈ તે કહું વિસ્તાર રે. કહું વિસ્તાર એનો સુણો રાજા નિર્ધાર રે. બાણાસુર ત્યાં રાજ કરતો સોનિતપુરની માય રે. કડવું 12મું. બાણાસુરને ચાંદલને વાંજ્યા મેણું ભાન કરાયું છે. રાય બાણાસુરને બારણે વાળવા આવી ચંડાળ,
નિત્ય પડી રજવાળીને કર્યું જાગ જમાક, બાણાસુરને આંગણે આવી છે ચંડાળ રે. રાય મેળેથી હેઠે ઉતરો થયો પ્રાત કાળ રે. મુખ આગળ આડી ધરી સાવરણી સાર, બાણાસુરને આંગણે આવી છે ચંડાળ રે. રાય બાણાસુર વળતો વધે મનમાં પામી દુઃખ, મૂળને દેખી કેમ ફેર્યું ઓલી તે તારું મુખ, બાણાસુરને આંગણે આવી છે ચંડાળ રે. ત્યારે ચંડાલની વળતી વધે સાંભળી એ રાય, તમો ઊંચ અમો નીચ છે મુખ કેમ દેખાડાય, બાણાસુરને આંગણે આવી છે ચંડાળ. બાણાસુર વળતો વધે સાંભળ રે ચંડાલણી, સાચું રે બોલને કામિની નહીં કર મારું ઠાર રે, બાણાસુરને આંગણે આવી છે ચંડાળ. ત્યારે ચંડાલણી વળતી વધે સાંભળ હે રાજન, સાચું બોલું જેવો ઘટે તેવો દેજો મને દંડ રે, બાણાસુરને આંગણે આવી છે ચંડાળ રે. પ્રાતકાળે જોઈએ નહીં વાંઝિયાનું વદન, તમારે કાંઈ સોરું નથી સાંભળો હે રાજન, બાણાસુરને આંગણે આવી છે ચંડાળ. ચંડાળ તો કોઈ એક નથી રાય, 10 વિધના કહેવાય રે. પહેલા ચંડાળ તેને કહેવી નદી ઉતરી નવ નાય રે. બીજો ચંડાળ તેને કહેવી પુત્રીનું ધન ખાય રે. ત્રીજો ચંડાળ તેને કહેવી દુભે માત પિતા રે. ચોથો ચંડાળ તેને કહેવી પારકું ધન ખાય રે. પાંચમો ચંડાળ તેને કહેવી જેનું મેલું મન રે. આજે છઠ્ઠો ચંડાળ તેને કહેવી જેનું કર્માયું વદન રે. સાતમો ચંડાળ તેને કહેવી નહીં તનિયા કે તન રે. આઠમો અને નવમો ચંડાળ તેને કહેવી હરે પારકી નાય રે. 10મો ચંડાળ તેને કહેવી જે કરમ ચંડાળ રે. કડવું 14મું. શિવજી બાણાસુરને ત્યાંનો ભૂતકાળ બતાવે છે. બળ્યો બાણાસુર રાય પુત્ર આજે ભાગવાને જાય રે. મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવા, હજારો હાથે તાળી પાડી તવરી જ્યાં મહાદેવ રે. આપો ને આપો શ્રીજી પુત્ર એક તથ કેવ રે. ચિત્રગુપ્ત લૈયાને તેડા કર્મતણા જોનાર રે. પૂરે રાજા તું એક કાવે વૈશ્યતણો અવતાર રે. તારા ઘેર એક જ નહોતો લાડકવાયો બાળ રે. ભોજન કરવા તું બેઠો સાંભળને ભૂપાળ રે. તુજ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ રે. માટીવાળા હાથ હતા બાળકને તે વાર રે. ત્યારે તુજને શંખા આવી આંકી કાઢ્યો બાળ રે. બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ રે. બાળકને તો રી ચડી નવ ગણ્યો કાંઈ તાત રે. પુત્ર વાલો નથી માટે તું વાંજ્યો રહેજે જન્મ 7 રે. કડું 15મું. ઉમિયાજીએ પુત્રી આપી અને આકાશવાણી થઈ. ઉમિયાજી વાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય રે. તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યા. ત્યારે બાણાસુર કે પુત્રી મારે કોટી પુત્ર સમાન રે. મુજને ટાણે વાંજ્યો આપે તે વરદાન રે. કંઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ. પોષ માસની પૂર્ણ માસે પૂર્ણ થશે મન કામ રે. વળી વર પામી વળ્યો બાણાસુર સ્વાણિતપુરમાં જાય. બાણમતીને ગર્ભ રહ્યો ત્યાંનો કૌ મહિમા. 5 માસની પૂર્ણ માસે પ્રગટ થઈ કન્યા. વધામણિયા પરવરિયા રાજસભામાં જાય. સાણા જોશી તેડિયા ત્યાંની જન્મ પત્રિકા થાય. વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે ત્યાંની વાર રે. પેલી ઉમિયાના અંગથી પ્રગટી છે કન્યા. એને નામે રાશિ જોઈને નામ ધરજો ઓખા. ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર. એથી તારા હાથનો વેગે ઉતારશે ભાર રે. ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળે ભૂત નિર્ધાર રે. એ પુત્રી ઈશાવરને વર્ષે તો કો કારણ રૂપકુમાર રે. જ્યારે પુત્રી પરણશે ત્યારે વર્ષે હાકાર રે. આજે ભાર ઉતારશે તુજ હાથનો માટે કરવો સો ઉપાય રે. માટે તેડી પ્રધાન એની પેર પૂછે રાય રે. દેવ વચન મિથ્યા ન થાય માટે કરવો સો ઉપાય રે. રચ્યો માળ્યા સુંદર સારને માટે કરો ઉપાય રે. ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળ્યા માય રે. કડું 10મું. પરીક્ષિતને પ્રશ્ન કર્યો આજે વિચારજી કહો કેમ પ્રગટ થઈ બે નારી. ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી. કઈ વિધિએ આવ્યા અસુરને આજે ધામજી. ધામ આવ્યા અસુરને તેણે કામસા દેવ ના કર્યા. મને વિસ્તારીને વર્ણવો તે કેવી રીતે અવતર્યા. સુખદેવ કહેશે સુણ પરીક્ષિત આજે અભિમન્યુ કુમાર રે. પ્રશ્ન તે પૂછ્યો મને સંદેહ આજે ખોલું નિર્ધાર રે.
એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી, ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કે કેમ પ્રગટ કીધી, કહો અમ સરખું કામ રે. ત્યારે દેવ કે દૈત્ય દુઃખ છે બાણાસુર જેનું નામ રે. કન્યા કે દુઃખ કાં ધરો, બાણાસુર આવશે પાતાળ રે. એના પિતાના ચરણ પૂજવા નિત્ય જાય છે પાતાળ રે. ત્યારે મને પુત્રી કરીને સોંપજો, હું જઈશ તેને ઘેર રે. સાંકડી સગાઈએ આજે સૂતા થઈને કરાવું ભૂખની પીર રે. એ સમયે પાતાળ આવ્યા બાણાસુર રાજન રે. એને દેવે દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કે સ્વામી સાંભળીએ આપો મુજને બાળ રે. કન્યાદાન કુંવારીનું દઉં તો ઉતરે શિરની ગાળ રે. ત્યારે રાજા કે પ્રધાનને આ પુત્રીને મૂકવું મન રે. કાલે આજે તેડીને તું આવજે, જાણે નહીં કોઈ જન રે. પ્રભાતે પ્રધાન આવ્યો, પુત્રી બેઠી જ્યાં. પુત્રી તો સમાધિ થઈ અને હરિધ્યાન ધરે છે ત્યાં. વાયુ દ્વારા તેણે રૂંધ્યા, આજે રૂંધ્યા શ્વાસો શ્વાસ રે. જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાસ રે. આ જોઈને પાસો વળ્યો ફરી, આજે પૂરભણી પ્રધાન રે. ખટમાસે પૂર્ણ તપ થયું, ત્યારે પધાર્યા ભગવાન રે. આજે માગ્યા કહેતા કન્યા કહેશે, મને કરો આજ્ઞા પ્રકાશ રે. ભૂત ભવિષ્ય વર્તમાન જાણું ને ઉડી ચડવું આકાશ રે. એટલે પ્રભુએ તેને આજે પાંખ આપી, વર આપીને વળ્યા હરી. પ્રધાન આવ્યો પૂર વિશે કોભાને પુત્રી કરી. વલણ કુંવારી આજે થઈ પ્રધાનની પુત્રી, એનું પરાક્રમ કોઈ પીસે નહીં. સુખદેવ કે રાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ. કડવું 17મું. ઓખા અને ચિત્રલેખા મંદિર માળિયામાં. ભાદરવે જે કરે હળોતરા, શત્રુ પાસે માગે ભીખ. જે ઘરે પુત્રી લાડક વાઈ, ત્યાંના મા બાપ માગે ભીખ રે. બાળો અગ્નિ બધું વન દળે, સળ વળે પર્વત કોરાય. જો અબળા રૂઠે તે કરે, દેવથી નવ કળાય રે. મણિધર નારીને ઋષિકુળ, નદી રૂપને કમલા. એટલો અંત ન લીજે, જો ઈશ્ય કુશળ એમ રે. નગર થકી કોઈ એક જોજન, રાજાએ મેલ રચ્યો છાર. આજે ગોખ બારીને અટારી, ત્યાંનો કહેતા ન આવે પાર રે. મરકમણી મોતી જડા માએ, પીરો જાતના પાઠ. હરશાળા ગરશાળા ને હીંચવા, હિંડોળા ને ખાટ રે. દિવસ માસ ને વર્ષ ગયા, કૈના મોટી થાય. ચિત્રલેખા ને સંગ રમતા, ઉલટ અંગન માય રે. 1.25 લાખ યોદ્ધા રખવાળે મેલા રાજન. એક કરતા ઓખાબાઈને આવ્યું છે જોબન રે. તમે રાત્રે જાગો છો, નવમીચો લોચન રે. ઓખા કેરા માળિયામાં રખે સંતરે પવન રે. સ્વાણિતપુર પાટણ ભલું, રાય બાણાસુરનું નામ. ઓખા ત્યાંની પુત્રી કઈ, કરતી આજે ઉત્તમ કામ રે. થકી ઘડી એકમાં લાવે ચોકઠા, ઘડી એકમાં પાટ. નાના વિધના રમત રમે, ઘડી એક હિંડોળા ખાટ. આજે ઘડી એકમાં ડીંગલી પોત્યા, રમતની ઓડા ઓડ રે. હિંડોળે હિંચકવાને કાજે, રેશમ કેરી દોર. આજે ગમ ગમ ઘૂઘરા ગાજે, ઘૂઘરીનો ઘોર રે. નાના વિધનું ગાણું ગાતા, મધુર નીકળે સોર રે. રમે જમે ને આનંદ કરે, પહેલા મંગળ ગાય રે. જે બળવંતી થઈ છે, ઓખા મંદિર માળ્યા માય રે. કડવું 18મું. ઓખા ચિત્રલેખાને પોતાની જુવાની જણાવે છે. જોબની વૈધુરે ઓખા નાનકડી રે લોલ. મારે જોબનિયાની જાય બની, ઘડી ઘડી રે લોલ. તું તો સાંભળ સૈયર મારી બેનડી, મારો આજે મૂર્ખ પિતા કોઈ જોતો નથી રે લોલ. બોલતી ઓખા વળતી વાણી, સાંભળી બેનડી રે લોલ. મારો જાય કન્યા કાળ, વર જોતો નથી રે લોલ. મારો જોબનિયાનો લટકો દાડા 4, તાણે મળે પણ નાણે નહીં મળે રે લોલ. કડવું 19મું. કન્યા યુવાનું ફળ. 5 વર્ષની પુત્રી તે તો ગૌરી કહેવાય રે. એને કન્યાદાન દે તો કોટી યજ્ઞ ફળ થાય રે. પદે પણ પુત્રી કેસ પિતાને કોઈ કાવો વધાય રે. ગાંધર્વ યુવાનું ફળ જેને વર્ષ થયા છે 9 રે. આમ કરતા વળી વન વચમાં આવી પડે કાંઈ વાંક રે. મનસી વિવાહનું ફળ જેને 11મે આડો આંખ રે. આમ કરતા વર્ષ જાય તે 12 પૂરા થાય રે. પુત્રનો મુખ પિતા જોવે તો તેને બેસે બ્રહ્મ ત્યારે. કડવો 20મું. ઓખા ચિત્રલેખાનો વાર્તાલાપ. ચિત્રલેખા અહીં પર બોલી, સાંભળે સૈયર વાત રે.
તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત રે, તારે કાજે પરણાવે તો સેદાઈ રાયના હાથ રે, તારે કાજે નહીં પરણાવે પ્રધાન તારો તાત રે, તાત કેરી આજ્ઞા લઈ આવો ને ઓખા, વચન સાંભળી ઓખા વળતી ત્યાં ચાલી જાય રે, તાત આપો આજ્ઞા તો સાંભો પોજવા જાઓ, બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું, કેલી પુત્રી યમન કહી બેસી રહી મંદિર માળિયા માય રે, ઘેર આવે મહાદેવજી પૂજીને લાગો પાય રે, વચન સાંભળી ઓખા ચાલ્યા પોતે ત્યાંની વાર રે, ચિત્રલેખા સૈયર મારી ઉપાય કરવો સાર રે। આજે કડવું 21મું ઓખાનું ચિત્રાત્મક વર્ણન। ઓખા તારે સ્વર્ણે જબુકે જાલ રે, ઓખા તારે કુમકુમ રાતા ગાલ રે, ઓખા તું તો હસની ચાલે ચાલ રે, ઓખા તારે ચરણીઓ ચોળીને ચૂંદડી, ઓખા તારે બાઈ બાજુ બંધ રે, ઓખા તારું મુખડું પૂનમ કેરો ચંદ્રે, ઓખા તારા તેજ તણો નહીં પાર રે, ઓખા તને વર્ષ થયા 10-12 રે, ઓખા તારા શોભતા શણગાર રે, ઓખા તારે પાલવે નેપુર વાજ તારે। કડવું 22મું। હારે બેની તારે વિશ્વા કંકણ મુદ્રિકા હાર રે, એ પુરુષના પ્યારે પ્રેમદા ત્યાંનો દીક પડ્યો અવતાર રે, છેથો ટીલડી રાખડી નહીં ને કાજળ કુમકુમ આડ રે, પુરુષ વિના પ્યારે પ્રેમદા ત્યાંનો દીક પડ્યો અવતાર રે, ભાઈએ તોડી નાખ હાર રે, આલે તારા શણગાર, હું તો નહીં પામું ભરથાર રે, નહીં ઓઢું આ ઘાટડી, બાણાસુર મારો બાપ રે, કોણ જન્મના પાપ રે, નહીં પરણાવે બાપ રે, નહીં જવું હું વાટડી। કડવું 23મું। ઓખાની વીર વેદના। વર વરવાને થઈને પ્રગટા સ્ત્રીના ચેનજી, ઓખા કહેશે ચિત્રલેખાને સાંભળ મારી બેનજી, શહેર શું અણસારે દોહાયલા કેમ લીજે, મારી બેન રે દુષ્કર્મને દીજે, વિષ ગોળીને પીજે, આજ મારે ભૂંડું જો બન્યું, મદપૂર્ણ મારી કાય રે, પિતા તો પીસે નહીં, મારો કુંવારો ભવ કેમ જાય રે, શહેર સાંભળ મારી બેન રે, સાસરે નીત્ય જાય ને આવે, શહેર મુજ સમાણી, હું અપરાધણ અરખે પીડાણી, આંખે ભરું નિત્ય પાણી, સાંભળ મારી બેન રે, એરે દુઃખને હું દુબળી, મને અન્ન ઉદક ન ભાવે, આ રૂડી સિયાને સૂતા, નીંદ કઈ પેરે આવે, શહેર સાંભળ મારી બેન રે, જળ વિનાની વેલડી, લૂણ વિના જેવું અન્ન રે, ભરથાર વિના ભામીની જીતો દોયલા કાઢે દંડ રે, શહેર મારી સાંભળ, ધન હશે કામિનીને જાણે કંઠે કંતગ્રહી રાખ્યો, હું અભાગણી પરિણા પીઉને અધરસનો ચાખ્યો રે, શહેર મારી સાંભળ, મરદાદા માટે માણસ કરે આંખનો અણસાર રે, સુખ તો મેં સપને ન દીઠું, વ્યર્થ ગયો જન્મારો રે, સ્વામી કેરો સંગ નહીં શ્યામાને, એથી બીજું શું નરસુંજી, નવરી આશા પરિણા કેરી, મુજ જોબન જાય જરતું રે, શહેર મારી સાંભળ। આજે બીજી વાત રૂચે નહીં મુજને, આજે ભરથાર ભોગમાં મનજી, અહીં પુરુષ આવે તો પરણું, ન પૂછું જોશીને લગન રે, સાંભળ મારી શહેર। વચન રસિક કહેતા તરણી, આજે ભારે આડે લટકતી ચાલતી, પ્રેમ કટાક્ષે પીવું ને બોલાવે, આજે રુદિયા ભીતર ચાલે રે, શહેર મારી સાંભળ। સુખ દુઃખ કર્મે કર્યું છે, હું લેવાય મારે પાપજી, બાંધો ગરી મારા કર્મે કરી, સૂળીએ ચડાઈ બાપ રે, શહેર સાંભળ। મલકતે મુખે મધુર વચને, મર્યાદા નવ આણી, શાક પાક પીવું ને નવ પીરસા, આજે આ ગોપાલવ તાણી, શહેર મારી સાંભળ। અકળ ગતિ છે ગોવિંદની, શું નીપજશે બેનજી, ગોપાલનું ગમતું થશે, મનડું મારું રહે નહીં રે, શહેર મારી સાંભળ। ઓખાને ચિત્રલેખા જોતું સાંભળ બાળ સ્નેહજી, આપણે મોટા મા બાપના સોરું કેમ કરીએ કાળું ગોરું, એથી લાંછન કુળમાં લાગે, પ્રતિષ્ઠા જાય એક પળ મારે, અમે તો તમ પાસે ન રહેવી, જોઈ બાણાસુરને થાય જાણે રે, વાત બાણાસુર જાણે, આપણા બેનો અંત આણે રે, મને મેલી ગયો તારી પાસ, તારો બાપ રહ્યો વિશ્વાસ જો, તુજમાં દિશે છે અપલખણ, કોઈના કરવા ઈચ્છે છે દર્શન જો, બેની શોકર મત ન કીજે, તારા બાપ થકી બિહેજો, તને દેખું મર્યાદા મદમાતી, નથી પેટ ભરી અન ખાતી, તારું વચન મને નથી ગમતું, જો બન્યું સૌને સહી સૌને ગમતું, કામ આપે સર્વ અંગે, જો બેનની રહી પોતાના ઢંગે,
તું તો બેઠી નિહાળજે પંથ જો કારાગૃહમાં ક્યાંથી આવે કંચી. મેં તો તને આંખમાં ઘાયલી, માથે સાણા થાપીને ચાલી. હું પ્રીસી દામનું કારણ જો, બેની હૈયામાં રાખજે ધારણ જો. તું તો જુએ લોકમાં ઓઠા, આજે વામણું ક્યાંથી પામશે કોઠા. બેની ડગલા ન ભરીએ લાંબા, ઉતાવળે પાકે ન આંબા. આવ્યો ચૈતર માસ એમ કરતા જો, પછી ઓખાજી વ્રત આચરતા. મારી ઓખાબાઈ અલુણા જો, નિત્ય અન્ન જમે અલુણા જો. દીપક બાળે ને અવની સુએ, માત ઉમિયાને આરાધે. થયું પૂર્ણ વ્રત એક માસ, આજે કોઈ જાણે નહીં એ કાંતરે. વલણ આશ્વાસ એમ સમ વિશે વ્રત કીધું ઓખાએ. સપનામાં સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ થયો. કડવું 25મું ગ્વારમાની પૂજા. ભાઈ બાઈ તુંએ કુંવારી હુંએ કુંવારી, સાંભળ સૈયર વાત. ગ્વારમાની પૂજા કરવી તો પામશું નાથ રે. કોણ માસે કોણ દાડે ગ્વારમાની પૂજા થાય. મને કરી આપો પૂતળા, હું પૂજું મારી માય રે. ફાગણ વધી આજે બીજના દાડે, કરવું એ સ્થાપન. ચૈતર સુધી તીજના દિવસે કરવું ઉત્પાથન. સયા સેલા પાથરી સંદેશરના ફૂલ, પૂજે અર્ચી ચોખા ચોડે, પામે જે જે વસ્તુ અમૂલ્ય. કડવું 26મું ગ્વારમા પાસે આજે માગણી કરે. ગ્વારમાં માગો રે મારા બાપના રાજ, માતા સદાય સોહામણી. ગ્વારમાં માગો રે મારા ભાઈના રાજ, ભાભી રે આલ હુલામણી. ગ્વારમાં માગો રે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ઘણી રે. ગ્વારમાં માગો રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા. ગ્વારમાં માગો રે તમારી પાસ, અખંડ હેતામણી ગાંઠડી. ગ્વારમાં માગો રે હું તો વારંવાર, ચાંદલો ચૂડો ને રાખડી. ગ્વારમાં માગો રે સરખા સરખી જોડ, માથે મન ગમતો ધણી રે. કડવું 27મું ઓખા ગ્વારમાને ઠપકો દેશે. એક દાડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પે કરતી પૂજા ઓખા તો નિર્ધાર રે. એટલે ચિત્રલેખા જાગી જુએ વાત બની વિપરીત રે. વાસી પુષ્પ ચડાવ્યા દીઠા થઈ રહી ભયભીત રે. વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર. ભરથાર જો નહીં પામું સાંભળ મારી માં, આલે તારા પૂતળા મારી પૂજે બલ્લા. ઉપર પાણી રેડવી તો આ ફૂડા ધોવાય, ઊંચેથી પસાડવી તો ભાંગીને ભૂકો થાય. હું લે આલે તારા પૂતળા મારી પૂજે બલ્લા. 15 દાડા પૂજા કીધી, બોલ્યા નહીં બોલે, બોલાવ્યા ન બોલે. હું તો બેની કહેતી હતી કે નહીં ગ્વારમાં તોલે. પકવાન પ્યાંડો મેળવી તો કટકો કોર ન ખાય, લે આ તારા પૂજળા મારી પૂજે બલ્લા. શિવના લીજે વારણા, જેને નેત્ર બાળ્યા કામ રે. ત્રિપુરા દૈત્યને વિદારીએ, હું કેમ મેલું શિવ નામ રે. શિવ અખંડાનંદ જેણે ગંગાધરી શીશ રે. ભગીરથ તપથી ઉઠ્યા, હું કેમ કરું મેલું ઈસરે. શિવ ભોળો સુએ શમશાનમાં, ચોળે અંગ રાખરે. અને ભિક્ષા વ્રત આપે તેને લાખરે. કડવું 28મું ઓખા શિવજી ઉમિયાજીની મુલાકાતે જાય છે. હું હિમાલયનો ભાણેજ ભાઈ, ગણપતિ મારો વીર રે. મહાદેવજીની પૂજા કરીએ મન રાખીને ધીર રે. ખેતરી ગતમાં ઓખા ચાલ્યા, એનો કવ વિસ્તાર રે. સ્નાન કરી કામિની સૈજા 16 શણગાર રે. નિપુર વાજે વિશ્વા ગાજે જાંજરના જણકાર રે. માથે દામણી ઝુમણું ને વળી 51 હાર રે. જડવા ચૂડલો ચૂડલી દામણી, દામણીએ ચકલી 4 રે. પગે પાયલ નિપુર વાજે ઘૂઘરીનો ગમકાર રે. વાળે વાળે મોતી પરોવ્યા, મોતીની શેરો 16 રે. દર્પણ લીધું હાથમાં ને મુખીએ ભર્યા તંદોળ રે. પકવાન થાળ મોતીએ ભર્યા, માએ શ્રીફળ ફોફળ પાન રે. આંખ ધતુરો અગસ્યો શંખાવળી નિર્ધાર રે. આજે આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય રે. ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભા. મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર રે. મહાદેવજી કહેશે પાર્વતીને ઓ આવી કોઈ નાર રે. સ્વામી કઈ ગેલા થયા બાણ તણી કુમાર રે. હવે તો એમ જાણે છે તેને કરશે અંગીકાર રે. પાર્વતીએ મન વિચાર્યું, હવે તો વનથી વાત. મહાદેવજીને કાયમી જાણી લોચન દીધા હાથ રે. ત્રીજું લેચન ઉઘાડ્યું શંકરને લલાટ રે. પાસે આવી ઓખા દીઠી લજા પામ્યા તાત રે. એ સમયે ઓખા આવી ઉમિયાને લાગી પાય રે.
આવડી ઉતાવળ થઈ આવી નહીં પામે ભડથાર રે. કડું 29. ઓખા ઉમિયાને આજે સાપ નિવારણ માટે વિનંતી કરે છે. ઓખા કહે અમે બેઠા પાણીમાં આજે તરવા તુંબા ગ્રહ્યા, હું તો આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા રે. ઓખા કહે તરસ લાગી મારા તનમાં, સરોવર તીરે ગઈ પીવા જબોળી કાય, મારા ભર્યા સરોવર ગયા સુકાય રે. આણો તીરેથી અમે અળગા થયા, પેલે તીરે નવ ગયા, કરમ તણો સંજોગો અમે મળ્યા જળ વચ્ચે રહ્યા. હું તો આવી ઈશ્વર પૂજવા, સામો આજે દીધો શ્રાપ રે. પરિણા પેલા રંડા પણ થયું મારા કયા જન્મના પાપ રે. ઉમિયા તું તો મારી માવડી, સૂર્ય નદી જે દેહ રે. માવતર તમે ક્યાં છૂટશો, હું પુત્રી તમારી તેરે. કડવું 30. ઓખા ગ્વારમાને ઠપકો દેશે. પ્રેમ પ્રદક્ષિણા કરીને કરજોડ ઊભી બાળ રે. પાર્વતી કહે માગું વર હું આપું તત્કાળ રે. ઓખા વળતું વચન બોલી સરખું ત્યાંની વાર રે. માત મુદને આપીએ મારો મન ગમતો ભરથાર રે. 3 વાર માગું ફરી ફરી વર આપો આદિશ રે. લાજ મૂકીને ઓખા બોલી તવ ચડી પાર્વતીને રી રે. નિર્લજ થઈને કામ જ કીધો, માટે દઉં છું તુજને શ્રાપ રે. જા પર્ણ જે વાર તું 3 વાર એમ બોલ્યા પાર્વતી માતરે. વળી ત્રીજે કહ્યું તે તીર્થે આવી તારે 3 જો ભરથાર રે. સાપ એવો સાંભળીને આજે કમી રાજકુમાર રે. પુરુષને નારી ઘણેરી તું સાંભળ મોરી માય, નારીને તો આજે પુરુષ બીજો શ્રવણીને ઝૂણ્યો જાય રે. સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દંડે, ત્યાં સપનામાં આવી પરિણો પ્રાણ તરો જગજીવન રે. તું જાયગા કેડે ઓળખજે, તને કહું સત્ય વિવેક રે. 3 વાર તો પરણજે પણ વર તો એકનો એક રે. વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માળ્યા સાર રે. અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર રે. એમ કરતા ઓખાબાઈના દિન ઉપર દિન જાય રે. સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન રે. સુંદર શિયા પાથરીને શણગાર્યા ભુવન રે. આ સપનાંતરમાં આવશે મુદ પ્રાણ તરનો ભરથાર રે. સંધ્યા થઈ રહી આઠમો આથમ્યા કશ્યપ તન રે. હજુ એમ ના આવ્યો પ્રાણ તરનો જીવન રે. પહેલી રાત તો વહી ગઈ હજુ ના આવ્યો કોઈ રે. ઉમિયાએ વચન કીધું આજે રાખે મિથ્યા ન હોય રે. વાહ વાઈને બારી ડોલે ખડખડાટ બહુ થાય રે. ઓ આવ્યો કહીને તુરત બેઠી રાય રે. તમે આવ્યા ને હું જાણું છું મારી આજે સગી નણંદના વીર રે. બોલાવીને નહીં ઉગાડું આજે હરડે છે મને ધીર રે. વીણા લીધી હાથમાં ને ગીત મધુરા ગાય રે. ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય રે. તેવામાં એક બારનું ખડખડવા લાગ્યું જ્યારે ઓખાબાઈને દોટ મૂકી દ્વાર ઉઘાડવા ત્યારે રે. બાણાસુરે મહેલ રચ્યો ને ત્યાંના સ્તંભ તો એક તેતરનો પણસાયો તે ઓખા નજરે દેખે રે. પહેલા આવ્યો છું તાજે તુમ ઉપર જાઓ રે. બોલાવીના નહીં બોલાવો હું શું ગુણવંતી નાર રે. બાણાસુર જો જાણશે તો લેશે બેયના પ્રાણ રે. સાને કાજે અહીં ઉભો છું સાસુના સંતાન રે. ઓખાબાઈ તો માળિયામાં કરે છે સોર બકોર રે. ઈશ્વરને પાર્વતીએ આજે ગગને સાંભળ્યો છે સોર રે. ઈશ્વર કહેશે ઉમૈયાને કોઈ રૂવે છે નાર રે. ઉમિયા કહેશે મહાદેવજીને ઓખા રહ્યો છે નિર્ધાર રે. વચન આપ્યું મિથ્યા કરવા બેઠી બાણા કુમાર રે. તામસી વિદ્યા મોકલીને આજે નિંદ્રાનો ભંડાર રે. મધરાત તો વહી ગઈ ને મીચાણા લોચન રે. સપનાંતરમાં આવી પરિણો પ્રદ્યુમ્નનો તન રે. કડવું 31. ઓખાએ સપનામાં દીઠેલ ભરથાર. સપનાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે. સપનાંતરમાં વડ સસરો ભગવાન રે. સપનાંતરમાં ખડકે મીંડળ ચૂડી રે. સપનાંતરમાં ઓખા દિશે છે અતિ રૂડી રે. સપનાંતરમાં વર્ષાશે મંગળ ચાર રે. સપનાંતરમાં આરોગ્ય કંસાર રે. સપનાંતરમાં કરે છે પીવું સુવાત રે. સપનાંતરમાં હસી હસી તાળી લેશે હાથ રે. ચિત્રલેખા ભરી નિંદ્રામાંથી જાગી રે. ઓખાબાઈની કોણ કરમ કતી લાગી રે. ઓખાબાઈને નાટક ચેતક લાગ્યું રે. એ તો કેમ કરી થાશે અળગું રે. જાગ રે ઓખા જાગ રે, તારે જે જોઈએ તે તું માગ રે. ઓખા ભર રે નિંદરમાંથી જાગી, અંગો અંગ અંગૂઠી લાગી. ફટ પાપીણી સીધને જગાડી, મને ભર્યા અમૃતમાંથી કાઢી રે. આજે કટ પાપીણી તે શું કીધું, અમૃત લઈને આજે વિષ મને દીધું.
બીડી પાનની અડધી કરડી ખાધી, મન વિના મુખ મરડી, જો મારા કરમની કરણી, આજે વર્ષે મેલી ગયો મુને પરણી, મારા પીઉને જે મતી આવી, મારા નાથ ગયા છે રિસાવી, મારા હૈયા કેરો હાર આપો રે મને આણી, મારા હૈયા કેરો હાર મને આપો આણી. આ રીતે મા કવિ પ્રેમાનંદ કૃત ઓખારણ ભાગેમાં કડવા 1 થી 32 સંભળાયા. તો આવતા વિડીયોમાં ભાગ 2 માં કડવા 32 થી 64 સંભળાવશો. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ. જો આ વિડીયો અમારો તમને ગમ્યો હોય તો લાઈક, શેર और કોમેન્ટ કરજો.